જેની પાસે 5 બાણ છે કામદેવ, અને નિપીત એને ભગવાન પી ગયા, ભસ્મથી બાળી નાખ્યો, એટલે સન્યાસીઓ ધૂણો તાપે. આજે 6ઠો શ્લોક તાંડવ સ્તોત્રનો. મહાદેવજી તાંડવ કરતા હતા. આજ મહાદેવજીની જટા વિશેષ ખાલી અનુમાન કરતો. મહાદેવજીની જટા કેવી? એક શબ્દચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. મહાદેવજીની જટા કેવી હતી? કારણ કે આખું શિરો જટાલમ અસ્તુ નહ છેલ્લો શબ્દ છે. નહ અમને બધાને, અસ્તુ થાઓ શિરો જટાલમ, એ માથા ઉપર જટાલમ જે જટા છે એ કેવી થાય? સંપદે ઐશ્વર્ય આપનારી એ જટા બને. કેવી જટા હતી? મહાકપાલી, ભગવાન કપાલ ધારણ કરનારા છે એવા શિવજીની જટા. કપાલીની જટા હોય એવા મહાકપાલી છે. કાપાલિક લોકોનો નિયમ છે, હાથમાં ખપ્પર ધારણ કરતો હોય એને જટા પણ ધારણ કરવી પડે. ઈ જટા દૂધથી એને બાંધી દેવાની હોય છે. એના વાળ અલગ અલગ ન હોય, ભેગા ભેગા વાળ હોય, એવી જટા છે મહાદેવજી. અમે ગયા વખતે જે વર્ણન કર્યું હતું જટાનું, એમાં હતું કે જટાની સાથે સાથે સર્પ બાંધેલો છે, એવું જટાનું વર્ણન હતું. પણ આજે એક અલગ જટાનું વર્ણન છે. લલાટ ચક્રવરત જ્વલત. શ્લોક મોકલજો એટલે શ્લોક પણ આવી જાય. લલાટ ચક્રવરહ જ્વલત. લલાટ એટલે લલાટ, મહાદેવજી લલાટ, કપાળ. અને અહીંયા ચત્વરહ એટલે વેદી. આ આખું ભગવાનનું કપાળ હતું એ વેદી હતી. જેમ યજ્ઞકુંડની વેદી હોય ને એમાં વેદી હતી. આપણે એમ થાય કે વેદી કેમ? વેદીની બરાબર વચ્ચે અગ્નિ હોય. કપાળ વેદી જેવું બરાબર વચ્ચે. જ્વલત ધનંજય સ્ફુલિંગ બા. અહીંયા જે બરાબર વચ્ચે ધનંજય એટલે અગ્નિ હતી. અને કેવી અગ્નિ? સ્ફુલિંગ બા. એમાંથી ચિંગારીઓ ઉત્પન્ન થાય. એ સામાન્ય અગ્નિ નહીં. જેમ કોઈ અગ્નિમાં કેટલી બધી આહુતિ આપી હોય યજ્ઞમાં, અને યજ્ઞ વેદિકામાં આહુતિ આપ્યું ને એમાં આહુતિમાંથી ઘી હોમવામાં આવે. રાસણવેલમાં ઘણા બધા વર્ષો પહેલા યજ્ઞ થયો હતો. એક બાપુએ કર્યો રાસણવેલમાં યજ્ઞ દ્વારકામાં. એ યજ્ઞની અંદર બધા આહુતિઓ ઘીની એટલી બધી આવતા કે આહુતિ જેવી અગ્નિમાં જાય, અગ્નિની જ્વાળા ઊંચી થાય, એની લપાટો આમાં ચિંગારીઓ લપાટો ઊંચી થાય. મહાદેવજીના આ ત્રીજા નેત્રમાં ખાલી અગ્નિ નહોતો, પ્રજ્વલિત અગ્નિ હતો. મોટી મોટી ચિંગારીઓ થાય એનાથી. એવો અગ્નિ બરાબર કપાળની વચ્ચે ચક્ર જેમ વેદિકા હોય એવું કપાળ હતું ને એમાં જ્વલત એકદમ પ્રજ્વલિત ધનંજય એટલે અગ્નિ હતો. પ્રજ્વલિત અગ્નિ પણ કેવો? સ્ફુલિંગભા, સ્ફુરિત થાય એમાંથી ચિંગારીઓ, આ મોટા મોટી ચિંગારીઓ લપેટાઓ ઊભી થાય. એવો અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ. અને એ અગ્નિ કેવો હતો? એમ લાગે કે તમે એને જોતા હતા તમારી એક પણ વાસના ન રહી. એકદમ પ્રજ્વલિત અગ્નિ તમે જો એટલે વાસના નિર્મૂળ થઈ જાય. ભગવાને શા માટે ત્રીજા નેત્રથી કામદેવને માર્યો? નિપીત પંચ સાયકમ. પંચ એટલે 5, સાયકમ એટલે બાણ. જેની પાસે 5 બાણ છે કામદેવ, અને નિપીત એને ભગવાન પી ગયા, ભસ્મથી બાળી નાખ્યો. સમજી લ્યો ને? એટલે સન્યાસીઓ ધૂણો તાપે. કામ વાસના જ ન રહે. ઈ અગ્નિ અંદરના અગ્નિને બાળી નાખે. એટલે તો દીવો પેટાવીને આપણે ભગવાનના અનુષ્ઠાન કરીએ, અખંડ જ્યોત રાખીને. અગ્નિ હોય તો તમારી કામ વાસનાને બાળી નાખે. એ જ અગ્નિમાંથી, એ જ ત્રીજું નેત્રમાંથી કામદેવને બાળી નાખ્યો હતો. એવી પ્રચંડ અગ્નિ. એકદમ અગ્નિ આવે, તમને કોઈ વિચાર જ ના આવે, કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કોઈ ઈચ્છા નહીં. અગ્નિની બાજુમાં તો બેસજો, એકદમ મોટો આહુતિ આવો ને એકદમ અગ્નિ પ્રજ્વલિત થયા, કોઈ વિચાર જ ના આવે એવો અગ્નિ પ્રજ્વલિત. આ જો મહાદેવજી આ એકવાર વધાવી લ્યો ભાઈ વિજયભાઈ ને હોમ સ્ટુડિયો. આ વેદિકામાંથી જો અગ્નિ પ્રજ્વલિત થયો છે, કામદેવને બાળી નાખ્યો છે, અને એવો અગ્નિ પ્રજ્વલિત થતો હતો એવા મહાદેવજી. અને એવા મહાદેવજીનો અહીંયાથી અગ્નિ, અને બધા દેવતાઓ હતા. મહાદેવજી જ્યારે તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે નમન, બધા નમન કરતા હતા. કોણ? નિલિમ્પ નાયકમ. નિલિમ્પ એટલે દેવતાઓ,
અને એના નાયક એના સ્વામીઓ ઇન્દ્ર આદિ બધા દેવતાઓ હાથ જોડી ગયા હતા. મહાદેવજીનું તાંડવ ચાલતું હતું. જે પગ પછાડતો હતો, ધાપ 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 એવો અવાજ આવતો હતો. સ્વર્ગાદી લોક ધ્રુજી ઉઠ્યા કે આ શું થાય છે. એટલે બધા દોડી દોડીને નમન થઈ કે મહાદેવજી ક્યાંક લઈ ન કર નાખતા. મહાદેવજીનું તાંડવ આજ રૌદ્ર તાંડવ છે. ક્રોધમાં विष्णु कमल छाले चमक चमक छुम छमा जाय जय भल भल भला चमक चमक चमके कारण और सिद्ध सर्व अवसरा શ્લોક એટલે સ્વાભાવિક આ લીટીનો મારે અર્થ અલગ કરવો છે. હમણાં તાંડવનો છઠ્ઠા આ લલાટ ચત્વર જ્વલત. લલાટ એટલે કપાળ, ચત્વર એટલે વેદિકા, જ્વલત એટલે પ્રજ્વલિત, ધનંજય એટલે અગ્નિ, સ્ફુલિંગ ભા એની સ્ફુરિત જ્વાળાઓ એવી હતી, ચિનગારીઓ ઉઠતી, જ્યાં તણખા ઉઠતા હતા એવી જ્વાળાઓ. અને એમાં નિપીત પંચસાયકમ, જ્યાં કામદેવને બાળી નાખે એવું પંચસાયકમ. નિપીત એને ભસ્મ કરી નાખે, એને સાવ ચૂરે ચૂરા બોલી જાય, પી ગયા એમ સમજી લ્યો ને એમ. અને નમન નિલિમ્પ નાયકમ, દેવતાઓ ઇન્દ્રાદિ દેવતાઓ એને નમન કરે છે. ને હવેની જે ચર્ચા છે એ છે સુધા મયુખ લેખયા વિરાજમાન શેખરમ. શેખરમ એટલે મુકુટ. અને મુકુટ કેવો લાગતો તો જટારૂપી મુકુટ. જોજો મહાદેવજી મુકુટ નથી, મહાદેવજીની જટા મુકુટ જેવી લાગતી હતી. શા માટે? સુધા મયુખ લેખયા. સુધા એટલે અમૃત, મયુખ એટલે કિરણો, અમૃતના કિરણો. લેખયા એટલે વિખરવા વાળા ચંદ્રમા હતા. એ ચંદ્રમા ભગવાન નૃત્ય કરતા તો ચંદ્રમામાં અસર થતી હતી. તમારા હાથમાં પાણીનો લોટો આપું તમને કહું કે હવે નૃત્ય કરો, તો પાણીનો લોટો હોય તમે નૃત્ય કરો તો પાણી પણ છલકે કે નહીં? એમ ચંદ્રમાની અંદરથી અમૃત છલકાણ. અમૃતના જે કિરણો હતા એ અમૃતના કિરણો વિખરાણા. અને અમૃતના કિરણો ચંદ્રમાની ચાંદની છે આખા મસ્તકમાં જટામાં વિખરાણી. એટલે સફેદ કલરની જટા લાગતી હતી. અહીંયા મહાદેવજીને અગ્નિ ચાલુ હતો, એ અગ્નિ પીળા કલરનો હોય. એટલે સોના અને ચાંદીની જટા હોય એવી જટા લાગતી. એકદમ લાલ કેસરી જેવી જટા, ને એક બાજુથી જોવા જાવ તો ચંદ્રમાની ચાંદની હોય એવી સફેદ. એટલે સોનું અને ચાંદી મિક્સ કર્યા હોય ને જેવું લાગતું હોય એવી જટા લાગતી. સોના ચાંદીને સંમિશ્રિત કરીને એવી જટા, એવી વિરાજમાન, એવી સુશોભિત જટા હતી. સોના અને ચાંદી જેવા મહાદેવજીની જટામાં એમ કહી શકાય કે પીળી અને સફેદ, સફેદ પીળી, જેમ કોઈ ગોલ્ડન અને સિલ્વર સાથે હોય ને એવી જટા સુશોભિત લાગતી. એવી મહાદેવની જટા લાગતી હતી. એવી જટા અમને ઐશ્વર્ય આપો.
મહાકપાલી સંપદે, હે મહાકપાલી સંપદે, સંપદ આપવામાં હે ભગવાન ભોળાનાથ વિનંતી કરતા કહે છે, શિરો જટાલમ અસ્તુ નઃ, એવા જટાધારી શિવ અમને સંપદે અસ્તુ નઃ, અમને ઐશ્વર્યશાળી સંપદા વાળા બનાવ ભગવાન. આ સંપદા છે. એ નાચે ત્યારે એની જટા પણ સંપદા વાળી લાગે. ગોલ્ડન અને સિલ્વર બેયના ભાવ વધારે છે અત્યારે. મહાદેવની જટામાં દેખાતા હતા સોનેરી અને શ્વેત કિરણો દેખાતા હતા. ચંદ્રમાં શ્વેત કિરણો છોડતા, અગ્નિ એકદમ પીળાશ વાળા ગોલ્ડન કિરણો છોડતા હતા. એવી મહાદેવની જટા સોના અને ચાંદીના કિરણોથી ભરેલી છે. એવી જટા પર નૃત્ય કરે, એમ લાગે સોનું ક્યારેક બહાર આવે, ક્યારેક ચાંદી આવે, એના કિરણો આવે, બે સંમિશ્રિત થઈને સોના અને ચાંદીના કિરણો એટલે અગ્નિના કિરણો અને ચંદ્રમાના કિરણો એ બંને ભેગા થઈને જટામાં કેવા વ્યાપ્યા છે. આઈના તિનખારા ઊંઘે, આઈની ચિનગારીઓ ઉડે અને અમૃત વર્ષાની અમૃતમાંથી પણ સફેદ છાંય ઉડે. એ મહાદેવની જટા કેવી હશે એ તો કોઈ શબ્દ ચિત્ર જ રજૂ કરી શકે. રાવણે આવું શબ્દ ચિત્ર